मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्रादि जैनो धर्मोस्तु मंगलम। छठ्ठું અપ્રમત્ત સંયત ગુણ સ્થાનક. આ ગુણ સ્થાનકે 81 ટોટલ પ્રકૃતિઓ ઉદયમાં હોઈ શકે છે. કેવી રીતે તે આપણે સમજી લઈએ. હવે ટોટલ પ્રત્યાખ્યાનીય 4 તિર્યંચ ગતિ, તિર્યંચાયુ, નીચ ગોત્ર, ઉદ્યોત આપણે ગાથામાં આપણે જોઈ લઈએ. તો અહીંયા તિર્યંચ ગતિ અને આયુષ્ય એટલે કે શું આપણે શું બોલ્યું કહ્યું હતું લાસ્ટ ટાઈમ અહીંયા લખવાનું તિર્યંચ લખી દેવાનું એટલે તિર્યંચ ગતિ અને તિર્યંચ આયુષ્ય, નીચ ગોત્ર અને ઉદ્યોત નામ કર્મ આ 4 કર્મ પ્લસ ત્રીજા કશાયો આ 8 નો અંત થવાથી અને આહારક દ્વિક ઉમેરવાથી 81 પ્રમત ગુણ સ્થાનકે હોય એટલે ટોટલ કેટલા થાય છે કર્મો 1 2 3 4 પ્લસ આ 4 એટલે 4 પ્લસ 4 8 તો આ ટોટલ 8 પ્રકૃતિઓ છે. એનું અંત અંત એટલે કે શું ઉદય વિચ્છેદ થાય છે. ઉદય વિચ્છેદ થવાથી શું દેખાય છે થાય છે ચેક કરી લઈએ આપણે અહીંયા. પ્રત્યાખ્યાનીય 4 કશાયો અહીંયા શું છે ત્રીજા કશાયો તો ત્રીજા ટાઈપના કયા કશા હોય પહેલા હોય અનંતાનુબંધી બીજા હોય અપ્રત્યાખ્યાનીય અને ત્રીજા કશાયો કોણ હોય પ્રત્યાખ્યાનીય 4 કશાયો જે અહીંયા દેખાય છે. પ્રત્યાખ્યાનીય 4 કશાયો તિર્યંચ ગતિ, તિર્યંચ આયુષ્ય કર્મ, નીચ ગોત્ર કર્મ અને ઉદ્યોત નામ કર્મ થયા 8 તો આ 8 નું શું થાય છે અંત થાય છે એટલે કે ઉદય વિચ્છેદ થાય છે એટલે કે -8 કરવું. પછી આગળ ગાથામાં શું બતાવે છે આહારક દ્વિક ઉમેરવાથી તો આહારક દ્વિક જે છે એને ઉમેરવાનું એટલે કે એડ કરવાનું છે. અહીંયા જે બ્લેક ડાર્ક બ્લેકમાં દેખાય છે ને +2 કરવાનું છે. તો -8 + 2 = કેટલું થાય -6 થાય છે. એટલે હવે 87 - 6 કરવું પડશે ટોટલ થશે 81 કર્મો ઉદયમાં આવી શકે છે છઠ્ઠા ગુણ સ્થાનકે. ઓકે તો એ આપણે હવે સમજી લઈએ આટલું. તો હવે આ પ્રત્યાખ્યાનીય 4 કશાયો જે છે એટલે કે પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લોભ આ 4 કશાયો છે. એ કશાયો જો ઉદયમાં હોય તો કયા આત્માના કયા ગુણને અટકાવે છે તો તે આત્માના જે સર્વવિરતિ ગુણ ને અટકાવે છે એટલે કે એનું ઘાત કરે છે. એટલે કે આ પ્રત્યાખ્યાનીય જે 4 છે ક્રોધ, માન, માયા, લોભ આ કોણ છે ક્રોધમાન માયા લોભ કશાય ચારિત્ર મોહનીય કર્મો છે. તો મોહનીય કર્મના જ પ્રકાર છે. મોહનીય કર્મ શું હોય ઘાતી કર્મ હોય એટલે આ પ્રત્યાખ્યાનીય 4 પણ ઘાતી કર્મ કહેવાય અને આ આત્માના સર્વવિરતિ ગુણ નું ઘાત કરનાર આ 4 કર્મો છે. તો જ્યાર સુધી આ ઉદયમાં રહેશે તો ત્યાર સુધી આત્માના સર્વવિરતિ ગુણનું ઘાત કરશે. એટલા માટે જીવ છઠ્ઠા ગુણ સ્થાનકે આવી જ નહીં શકે. તો પછી આ 4 જે કશાયો છે આ પ્રત્યાખ્યાનની 4 કશાયો એમનું અહીંયા પાંચમા ગુણ સ્થાનકના અંતમાં અહીંયા એમનું ઉદય નું અંત થાય છે ઉદય વિચ્છેદ થશે તો જ પછી ઉદય વિચ્છેદ થાય તો જ પછી જીવમાં આત્મામાં જે સર્વવિરતિ ગુણ છે એ પ્રગટ થશે ને અને આત્મા પછી છઠ્ઠા ગુણ સ્થાનકે ચડી શકશે એટલે કે પ્રમત્ત સંયત ગુણ સ્થાનકે પછી એ ચડી આવી શકશે. એ ધ્યાન રાખવાનું. ઓકે પછી નેક્સ્ટ છે આ 4 કર્મો તિર્યંચ ગતિ, તિર્યંચાયુષ્ય કર્મ, નીચ ગોત્ર કર્મ અને ઉદ્યોત નામ કર્મ. તો આ 4 કર્મ પ્રકૃતિઓ કેવી છે કે આ 4 ટાઈપ આ જે 4 છે ને એ તિર્યંચ પ્રાયોગ્ય કહેવાય છે એમને પ્રકૃતિઓ. આ તિર્યંચ પ્રાયોગ્ય પ્રકૃતિઓ છે એટલે કે તો હવે કોઈ તિર્યંચ પ્રાયોગ્ય પ્રકૃતિઓ એટલે કે કોઈ તિર્યંચોને આ 4 ટાઈપની પ્રકૃતિઓ છે ને એમને જ આ ઉદયમાં આવી શકે છે. તો હવે સમજો કે કોઈ તિર્યંચ છે તો એ વધારેમાં વધારે કયા ગુણ સ્થાનક સુધી ચડી શકે છે તો તિર્યંચો હોય છે એટલે કે સંઘની પંચેન્દ્રિય તિર્યંચો તો તેઓ એટલે ચડીને વધારેમાં વધારે પાંચમા ગુણ સ્થાનકે સુધી આવી શકે ને
એટલે કે પ્રતનિયમ, પચખાણ, અંશ ને બધું લઈ શકે છે, સ્વીકારી શકે છે. દ્રવ્યથી સ્વીકારીને ભાવ પણ એવા કરે તો પછી પાંચમા ગુણસ્થાનકે દેશ વિરુદ્ધ ગુણસ્થાનકે તેઓ આવી શકે છે. તો અહીંયા સુધી જ આવી શકે, એનાથી વધારે તો તેઓ ઉપર ચડી નહીં શકે. એટલા માટે આ જે ચાર તિર્યંચ પ્રાયોગ્ય પ્રકૃતિઓ જે છે, તિર્યંચ ગતિ નામકર્મ, તિર્યંચ આયુષ્ય કર્મ, નીચ ગોત્ર અને ઉદ્યોત નામકર્મ, તો આ ચાર જે છે એટલા માટે આ પાંચમા ગુણસ્થાનકના અંતમાં એમનો ઉદય વિચ્છેદ થઈ જાય છે. એનાથી આગળ એમનો ઉદય રહેતું નથી, કારણ કે આગળ તો પછી તિર્યંચ તો છઠ્ઠે ગુણસ્થાનકે ઉપર તો આવી નહીં શકે ને. એટલા માટે એમનું ઉદય પણ નહીં હોય આ ચાર કર્મોનું. એટલા માટે અહીંયા પાંચમા ગુણસ્થાનકના અંતમાં એમનું ઉદય વિચ્છેદ થઈ જાય છે. એટલે કે આપણે અહીંયા સમજી લીધું કે આ 4 પ્લસ આ 4 એટલે કે આ 8 નું અહીંયા માઇનસ થાય છે, એટલે ઉદય વિચ્છેદ થાય છે પાંચમા ગુણસ્થાનકના અંતમાં. હવે નેક્સ્ટ પોઈન્ટ છે આ આહારક દ્વિકનો. આહારક દ્વિકને અહીંયા ઉમેરવામાં આવે છે છઠ્ઠા ગુણસ્થાનકે, તો તે આપણે સમજી લઈએ. હવે આ આહારક દ્વિકમાં શું આવે છે? આહારક શરીર નામકર્મ એક તો આવે છે, પ્લસ આહારક અંગોપાંગ નામકર્મ. આ બંને ટાઈપના કર્મોને શું કહેવાય છે? બંને કર્મોના ગ્રુપને કહેવાય છે આહારક દ્વિક. તો હવે આ આહારક દ્વિક છે એ કોને ઉદયમાં આવી શકે? આવું શરીર જે બનાવી શકે, આહારક શરીર, એને જ ઉદયમાં આવી શકે ને. તો કોણ બનાવી શકે? તો માત્ર જે આ આહારક લબ્ધિધારી હોય, જેમના પાસે આહારક લબ્ધિ હોય, તો તે જ કઈ કરી શકે. આહારક લબ્ધિધારી એમાં પણ કેવા 14 પૂર્વધર મહાત્માઓ હોય, સાધુ ભગવંત હોય, 14 પૂર્વધર સાધુ ભગવંત હોય, એમાં પણ એમને જો જે સાક્ષાત પ્રભુના દર્શન કરવા હોય, એટલે કે સમવસરણે બિરાજમાન એવા સાક્ષાત પ્રભુના દર્શન કરવા હોય, અથવા તો સંશય પૂછવા માટે એમને જવું હોય, એમના દર્શન કરીને એમને ડાયરેક્ટ સંશય પૂછવું હોય, કઈ પણ એમને ડાઉટ એવું કઈ એવું આવતું હોય 14 પૂર્વમાં, સંશય થાય, તો પછી એમને સંશયના નિવારણ માટે એમની ઈચ્છા થતી હોય કે સમજો કે મહાવિદ્ય ક્ષેત્રમાં ત્યાં બિરાજમાન જે વિશ્વયરમાન ભગવાન છે, તો એમાંથી કોઈને એમને જઈને સંશય ક્લિયર કરવા માટે અથવા તેના દર્શન કરવા માટે જવું હોય, તો પછી શું કરે? એ વખતે એમને પછી આહારક શરીરનું નિર્માણ કરવું પડે. એ કરે ને પછી તો જ પછી જઈ શકે ત્યાં. તો આહારક શરીરનું નિર્માણ કરે એ વખતે કહેવાય કે જીવ પ્રમત દશામાં નથી, પણ અપ્રમત દશામાં નથી, પણ પ્રમાદી અવસ્થામાં છે. કારણ કે શું કરી રહ્યો છે? શરીરનું નિર્માણ કરી રહ્યું છે. તો શરીરનું નિર્માણ કરવું શું? તે આપણી સ્વભાવ દશા છે. આત્માનો સ્વભાવ છે કે શરીરનું નિર્માણ કરે, નથી ને? આત્માનો સાચો સ્વભાવ કેવું છે? અશરીરી છે. એ કઈ શરીરો નિર્માણ કરવાનું એનો સ્વભાવ નથી, પણ એ વિભાવ દશા છે શરીરનું નિર્માણ કરવું. તો હવે આ આહારક લબ્ધિધારી 14 પૂર્વધર ભગવંત ગુરુ ભગવંત છે, તેમને આ બે માત્ર રીઝન્સ ના કારણે જો આહારક શરીરનું નિર્માણ કરે ને, તો દેટ મીન્સ હવે એ વખતે એ અપ્રમત દશામાં નથી, પણ એ પ્રમત દશામાં, પ્રમાદી અવસ્થામાં છે. એટલા માટે દેટ મીન્સ શું થયું કે આહારક શરીરનું નિર્માણ ક્યાં થઈ શકે? માત્ર છઠ્ઠા ગુણસ્થાનકે જ થઈ શકે. એનાથી ઉપરના જે બધા ગુણસ્થાનકો કેવા છે? અપ્રમત અવસ્થા વાળા છે. સાતમા ને એના આગળ ઉપરના બધા જ ગુણસ્થાનકો અપ્રમત અવસ્થા વાળા છે. દેટ મીન્સ માત્ર છઠ્ઠા ગુણસ્થાનકે આહારક શરીરનું નિર્માણ થઈ શકે છે. એટલા માટે હવે એનું મીનિંગ કે આહારક દ્વિક છે એનો ઉદય અહીંયા છઠ્ઠા ગુણસ્થાનકે થઈ શકે છે. હવે થશે અહીંયા એ જીવને. એટલા માટે, અને પણ આ જ ગુણસ્થાનકે છઠ્ઠા ગુણસ્થાનકે જ એનું ઉદય થઈ શકે છે જીવને. એટલા માટે અહીંયા ઉમેરવામાં આવે છે, +2 કરવામાં આવેલું છે. એ ધ્યાન રાખવાનું. પણ હવે બીજું અહીંયા એ પણ ધ્યાન રાખવાનું આપણને કે જે આહારક
આહારક શરીર જ્યારે જે બનાવતા હોય ને, આ આહારક શરીર આહારક લબ્ધિધારી જે 14 પૂર્વધર મુનિ ભગવંત હોય એ આહારક શરીરનું નિર્માણ કરી લે. કર્યા બાદ એમનું જે આત્મા છે એ અપ્રમત દશા તરફ એનું ઝુકાવ રહેલું હોય, તો ત્યારે શું હોય છે, વિશુદ્ધ એમના ભાવો અધ્યવસાયો વિશુદ્ધિ વાળા થઈ જાય. એના કારણે એ પાછા આવી જાય, એટલે ચડી જાય, સાતમા ગુણ સ્થાનક ની પ્રાપ્તિ કરે, અહીંયા ઉપર આવી ચડી જાય એ વખતે. અને એ વખતે હજી પણ આહાર શરીરનું નિર્માણ તો થયેલું જ છે, રહેલું જ છે ને ત્યારે. તો ત્યારે આહારક દ્વિક ત્યારે પણ એમનું ઉદયમાં રહેલું હોય છે. એટલા માટે અહીંયા પણ એનું ઉદય દેખાય છે. અહીંયા પણ એટલે કે એમનું ઉદય હોઈ શકે છે સાતમા ગુણ સ્થાનકે, પણ એ ધ્યાન રાખવાનું કે ઉદય જે છે, આહારક દ્વિક નું ઉદય પ્રમત અને અપ્રમત આ બંને ગુણ સ્થાનકે હોય છે. પણ પોઈન્ટ શું છે કે અહીંયા ઉદય વિચ્છેદ દેખાય છે આપણને -2 કરવામાં આવેલું છે. આ એનું રીઝન શું છે? કારણ કે અહીંયા એ ઉમેરવા, એટલે કે અહીંયા શું થાય છે કે આહારક જે શરીર છે એ નવું નહીં બનાવી શકે. સાતમા ગુણ સ્થાનકે આવીને એ નવું ત્યારે એ ક્રિએટ નહીં કરી શકે. એ જયારે ક્રિએટ કરવા માટે સ્ટાર્ટ કરે ને, તો ત્યારે છઠ્ઠા ગુણ સ્થાનકે ઉતરી જાય. અને ઉતરી જાય અને પછી છઠ્ઠા ગુણ સ્થાનકે જેનું આ આહારક દ્વીપ નો ઉદય આજ માત્ર એક જ ગુણ સ્થાનકે નું ઉદય હોય, એ નિયમ યાદ રાખવાનું. તો અહીંયા ઉતરીને પછી અહીંયા જ્યાં ઉદયમાં હોય અને ત્યારે જે નવા શરીરનું નિર્માણ કરી શકે. પછી ભાવ ભલે ચડે, આહારક શરીર નિર્માણ કર્યા બાદ ભલે એમના ભાવ વિશુદ્ધિ વાળા થઈ જાય અને પછી ભલે એ સાતમા ગુણ સ્થાનકે ચડી જાય, પણ ત્યારે પણ નવું શરીર એ ક્યારે સાતમા ગુણ સ્થાનકે ક્રિએટ કરવાનું સ્ટાર્ટ કરી જ નહીં શકે. કારણ કે આ અપ્રમત દશા વાળા આ બધા ઉપરના બધા ગુણ સ્થાનકો છે, એ ખાસ ધ્યાન રાખવાનું આપણને. આ જે અપ્રમત ગુણ સ્થાનક જે છે એ પણ કેવું હોય છે, થોડા કાળ સુધી જ રહી શકે છે, એ ધ્યાન રાખવાનું. કે આ આહારક દ્વિક જે છે, આ બંને નામકર્મો એ આ સાતમા ગુણ સ્થાનકે એ ઉદયમાં જયારે રહેલા હોય છે, એટલે કે શરીર ક્રિએટ થઈ જાય એના બાદ જો એ ઉદયમાં રહેલા હોય, પણ થોડા કાળ માટે જ ઉદયમાં રહેલા હોય છે. એટલા માટે જે અપ્રમત ગુણ ઠાણે આહારક દ્વિકના ઉદયની વિવેક્ષા કરેલી નથી, એ ધ્યાન રાખવાનું. એટલે એટલા માટે અહીંયા ઉદય વિચ્છેદ અહીંયા છઠ્ઠા ગુણ સ્થાનકના અંતમાં જ અહીંયા થાય છે, એ જ વાત આવેલી છે, ધ્યાન રાખવાનું. પણ અહીંયા આપણને લાગે કે ઉદય વિચ્છેદ અહીંયા બતાડ્યું છે કે અહીંયા -2 છઠ્ઠા ગુણ સ્થાનકના અંતે -2 કરી લેવાનું. અહીંયા દેખાય છે ને આહારક દ્વિક અહીંયા બતાડે છે, -2 અહીંયા કરી લેવાનું છઠ્ઠા ગુણ સ્થાનકના અંતે. પણ અહીંયા તો એવી રીતે બતાડ્યું છે કે એમના જો ભાવ ચડી જાય તો સાતમા ગુણ સ્થાનકે આવી જાય, એટલે કે આહારક શરીરનું નિર્માણ થઈ જાય એના બાદ આહારક દ્વિકનું ઉદય પણ સાતમા ગુણ સ્થાનકે હોય છે, છતાં પણ એ ઓછા કાળ સુધી હોય છે ને, એટલા માટે અહીંયા ઉદયમાં એનું અહીંયા વિવક્ષા કરેલી નથી, પણ ઉદય વિચ્છેદ કહેલું છે કે છઠ્ઠા ગુણ સ્થાનકના અંતમાં એનું ઉદય વિચ્છેદ થઈ જાય છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, આ પોઈન્ટ. હવે અહીંયા હજી એક પોઈન્ટ આપણને સમજવાનું છે કે જે ઉદ્યોત નામ કર્મ જે છે ને, અને વૈક્રિય આ વૈક્રિય દ્વિક જે છે, આ બે કર્મો અને ઉદ્યોત નામ કર્મ, તો એ કર્મ ગ્રંથમાં આ 3 કર્મો જે છે ને, એની વાત અહીંયા બતાડેલી છે. આ લાસ્ટ ક્લાસમાં આપણું આ ડિસ્કશન થઈ ગયું હતું, પણ અહીંયા આપણને એવું ડાઉટ કોઈને મનમાં આવી શકે છે એવી રીતે કે અહીંયા વૈક્રિય અષ્ટકમાં બતાડ્યા છે, એટલે કે માત્ર નારકી અને દેવતાઓ માટે અહીંયા બતાડ્યું છે. પણ વૈક્રિય શરીર તો મનુષ્ય પણ બનાવી શકે, તિર્યંચો પણ બનાવી શકે, તો ખ્યાલ છે ને. છતાં પણ હવે કર્મ ગ્રંથનું આપણે જયારે અહીંયા ભણી રહ્યા છીએ ને, તો ત્યારે
આ કઈ અપેક્ષાએ અહીંયા આપણને બધું આવી રીતે ગ્રંથકાર શ્રીજીએ બતાડ્યું છે. એટલે કે આ ઉદય વિચ્છેદ જે આપણે ભણી રહ્યા છીએ આ ટોપિકમાં પર્ટિક્યુલરલી, તો એમાં કઈ અપેક્ષા એ ગ્રંથકાર શ્રીજીએ બતાડી છે કે વૈક્રિય દ્વીપ નું અહીંયા ઉદય વિચ્છેદ થાય છે. તો અહીંયા માત્ર અહીંયા બે જે દેવતા ને નારકીની જ અહીંયા ગણતરી કરેલી છે ને, પણ સાચે તો મનુષ્યો પણ બનાવી શકે, તિર્યંચો પણ બનાવી શકે છે વૈક્રિય શરીર. સર્વવીરધર મુનિ ભગવંતો પણ બનાવી શકે છે, ખ્યાલ છે ને. પણ હવે આ ઉદય વિચ્છેદ ના ટોપિકમાં ગ્રંથકાર શ્રીજીએ કઈ અપેક્ષાથી બતાડી છે, તો યાદ રાખવાનું જે પણ ભવધારણીય શરીર વાળા હોય ને, ભવધારણીય વૈક્રિય શરીરી હોય, ભવધારણીય વૈક્રિય શરીરી હોય એટલે કે જેમનું ભવ જ આખા એટલે મૂળ શરીર જ એમને એ ભાવ માટે વૈક્રિય શરીર મળ્યું હોય, તો એ મૂળ શરીર વૈક્રિય શરીર કોને મળ્યું હોય છે? માત્ર નારકીઓને મળ્યું હોય ને. નારકીયોને દેવતાને જ મળતું હોય છે. મૂળ શરીર એમને આખા ભાવ માટે સ્ટાર્ટિંગ થી મૂળ શરીર કયો એમને વૈક્રિય જ હોય ને. એટલા માટે એને ભવધારણીય શરીર કહેવાય છે કે આખા એ પર્ટિક્યુલર ભાવ માટે એવું જ મળેલું છે. પણ મનુષ્ય હોય કે તિર્યંચ હોય એમનું ભવધારણીય શરીર કયો હોય? ઔદારિક શરીર હોય ને. મૂળ શરીર એમનું ઔદારિક હોય, પછી ઉત્તર વૈક્રિય શરીર બનાવી શકે બીજું. અહીંયા એ ધ્યાન રાખવાનું. એટલા માટે આ ઉદય વિચ્છેદ પ્રકૃતિના ટોપિકમાં ગ્રંથકાર શ્રીજીએ કઈ અપેક્ષાથી અહીંયા વૈક્રિય અષ્ટક બતાડી છે આ કર્મ ગ્રંથમાં? આ માત્ર જે ભવધારણીય વૈક્રિય શરીરી હોય ને એમના માટે અહીંયા બતાડ્યું છે, એ ધ્યાન રાખવાનું. એ જ રીતે આ ઉદ્યોત નામ કર્મ છે ને એના માટે પણ એ સેમ રીતે સમજવાનું છે કે જેનું પણ ભવધારણીય શરીર એની અંદર જેમની પણ ભવધારણીય શરીરમાં ઉદ્યોત નામ કર્મ નું ઉદય રહેલું હોય એમને જ અહીંયા ગણેલું છે. ઓકે, અહીંયા આપણે શું કર્યું કે કહ્યું કે આ ચાર પ્રકૃતિઓ કેવી છે? તિર્યંચ પ્રાયોગ્ય પ્રકૃતિઓ છે. એટલે અહીંયા કોને ગણેલું છે? જે તિર્યંચના જીવો હોય છે એમાં પણ જેમના પણ ભવધારણીય એટલે કે ભવથી જેમનું મૂળ શરીર એવું મળ્યું કે જેમાંથી ઉદ્યોત જેવું પ્રકાશ નીકળતું હોય, તો એમની જ ગણતરી કરેલી છે. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, એમ તો એટલે કે અહીંયા એક્ઝામ્પલમાં આપણે આઘિયા લઈ શકીએ. જે વૈક્રિય શરીરી હોય ને એમાં પણ કયા ઉત્તર વૈક્રિય શરીરી એટલે કે જે પણ એવા જીવો હોય જે ઉત્તર વૈક્રિય શરીર બનાવે, તો ઉત્તર વૈક્રિય શરીરમાં ઉદ્યોત નામ કર્મ નું ઉદય રહેલું હોય છે. તો એની ગણતરી અહિયાં કરેલી નથી, એ ધ્યાન રાખવાનું. અહીંયા માત્ર તિર્યંચ પ્રાયોગ્ય પણ ભવ ધારણીય શરીર જેમનું હોય મૂળથી શરીરમાં જે ઉદ્યોત નામ કર્મ નું ઉદય રહેલું હોય બસ એની જ ગણતરી કરેલી છે. પણ ઉત્તર વૈક્રિય શરીર જેમાં ઉદ્યોત નામ કર્મ નું ઉદય રહેલું હોય તો એની ગણતરી નથી કરેલી. અને ભવધારણીય શરીરમાં જેનું પણ ઉદ્યોત નામ કર્મ નું ઉદય રહેલું હોય છે, તો એવા કયા કયા જીવ હોય છે? તો એ માત્ર અને માત્ર કોણ હોય? માત્ર તિર્યંચ જીવો હોય છે. એ ધ્યાન રાખવાનું. એટલા માટે તિર્યંચ પ્રાયોગ્ય પ્રકૃતિઓમાં અહિયાં બતાડ્યું છે. અને બીજું પોઈન્ટ એ પણ આપણને સમજવાનું કે જે નીચ ગોત્ર કર્મ માટે આપણને એવું આમ તો નીચ ગોત્ર જે છે ને તો એ તો આપણને એવી રીતે પણ ક્વેશ્ચન આવ્યું હશે ને કે તો નીચ ગોત્ર કર્મ જે છે તો નારકીને પણ હોય ઉદયમાં, એ પણ આખા ભવ માટે જ હોય ને, ભવ સ્વભાવી હોય છે નારકીઓ માટે નીચ ગોત્ર કર્મ. અને તિર્યંચોને પણ ભવ સ્વભાવી નીચ ગોત્ર કર્મ રહેલું હોય છે ને આખા એ પર્ટિક્યુલર તિર્યંચના ભાવમાં. અને પ્લસ મનુષ્યમાં પણ આપણે જોયું છે કે કેટલા બધા મનુષ્યનો પણ નીચ ગોત્ર કર્મ નો ઉદય હોઈ શકે છે. પણ અહિયાં હવે જે આપણે નારકીના ઉદય યોગ્ય પ્રાયોગ્ય જે પ્રકૃતિઓ છે એ પેલા જ નીકળી ગઈ. અહિયાં દેખાય છે નરકત્રિક જે છે
એ નરકને નારકીના જીવોને પ્રાયોગ્ય પ્રકૃતિઓ છે આ અહીંયા નીકળી જાય છે ને ચોથા ગુણસ્થાનકના અંતમાં જ એ નીકળી જાય છે. એટલા માટે અહીંયા નીચ ગોત્ર છે. અહીંયા જયારે આપણે તિર્યંચ પ્રાયોગ્ય પ્રકૃતિ કહી ને કે આ ચાર શું છે તિર્યંચ પ્રાયોગ્ય પ્રકૃતિ, પણ આપણને મનમાં આવતો આવ્યું હશે ને ક્યારે નીચ ગોત્ર કર્મ માત્ર થોડી ને તિર્યંચ ને જ ઉદયમાં હોય, મનુષ્યને પણ હોય, નારકીને પણ આખા ભાવ માટે હોય છે. શા માટે અહીંયા તિર્યંચ પ્રાયોગ્ય પ્રકૃતિ એવી રીતે કહેલી છે કે માત્ર તિર્યંચોને જ ઉદયમાં હોઈ શકે એવી આ પ્રકૃતિઓ? તો એનું આ રીઝન છે કે અહીંયા નરકત્રિક છે. તો આ શું છે? નારકીના જીવોને પ્રાયોગ્ય આ ત્રણ પ્રકૃતિઓ છે એ તો અહીંયા પહેલા જ નીકળી ગઈ છે. ત્યાં ચોથા ગુણસ્થાનકના અંતમાં નીકળી ગઈ છે અને માત્ર તિર્યંચ જ એવા બચ્યા છે કે જેને કમ્પલસરી આ નીચ ગોત્રનો ઉદય હોય જ. કમ્પલસરી આખા ભાવ માટે તિર્યંચોને ઉદય હોય ને નીચ ગોત્ર કર્મનું, તો એ જ બચ્યા છે. એના હિસાબે અહીંયા એટલા માટે અહીંયા તિર્યંચ પ્રાયોગ્ય પ્રકૃતિઓ બતાડ્યું છે આ ગ્રંથમાં. અને કોઈ હવે આપણને લાગશે કે અરે મનુષ્યનું શું? તો પછી મનુષ્ય જે છે એ જો હવે સમજો કે અહીંયા પાંચમા ગુણ સ્થાનકે જો આવી જાય ને કોઈ મનુષ્ય, તો એનું પછી નીચ ગોત્ર કર્મ નું ઉદય એનું નહીં હોય. તે આપણે આગળ આવશે એના ટોપિક પણ. ઓકે, ઉદય સ્વામિત્વ જયારે ત્રીજો કર્મ ગ્રંથ આપણે ભણશું ને નેક્સ્ટ યર, તો ત્યારે એમાં આવશે. ઓકે, હજી ઇન્ટરેસ્ટિંગ બધું છે તો ત્યારે એ બધા ટોપિક્સ આવશે. અહીંયા એ માત્ર સમજી લેવાનું કે હમણાં રીઝન્સ આપણે સમજ્યા ને કે આ ચાર ને તિર્યંચ પ્રાયોગ્ય પ્રકૃતિ શા માટે બતાડી છે તે એવું ક્વેશ્ચન બધાને થતું હશે. એનું અહીંયા આન્સર આપણે બતાવી દીધું. ઓકે, હવે અહીંયા આટલું ક્લિયર થઈ ગયું. થીણધિત્રિક અને આહારક દ્વિક નો અંત થવાથી અપ્રમત ગુણ સ્થાનકે 76 હોય, એટલે કે 76 કર્મોનો ઉદય હોય. તો થીણધિત્રિક જોઈએ ક્યાં છે? થીણધિત્રિક અને આહારક દ્વિક એનું અંત થાય છે અપ્રમત, એટલે કે સાતમે ગુણ સ્થાનકે શું હોય છે? 76 હોય છે. કે શું અહીંયા બતાડે છે? થીણધિત્રિક અને આહારક દ્વિક એનું અંત થાય છે, એટલે ઉદય વિચ્છેદ થાય છે. એટલે 3 + 2 = 5 એમ માઇનસ કરવાનું છે. એ -5 કરવાથી એટલે 81 - 5 કરશું તો 76 પ્રકૃતિઓનો ઉદય સાતમા અપ્રમત સંયત ગુણ સ્થાનકે હોય છે. એટલે આ પાંચ પ્રકૃતિઓ જે છે એનો છઠ્ઠા ગુણ સ્થાનકના અંતમાં એનો ઉદય વિચ્છેદ થઈ જાય છે. તો તે આપણે સમજી લઈએ. તો થીણધિત્રિક જે છે એમાં આ ત્રણ કર્મોના ગ્રુપમાં કોણ કોણ આવે છે? એક તો નિદ્રા આવે, નિદ્રા, પછી આવે છે પ્રચલા અને ત્રીજું આવે છે થીણધિ નિદ્રા. તો ત્રણ ટાઈપની જે નિદ્રાઓ, એક એવી ગાઢ નિદ્રાઓ હોય છે. આવા ટાઈપની નિદ્રાઓ કોઈ જીવને આવે તો એ શું એને અપ્રમત કહેવાય? એને તો પ્રમાદી જ કહેવાય ને. એટલે ધ્યાન રાખવાનું કે કોઈ અપ્રમત અવસ્થા સાતમા ગુણ સ્થાનકે રહેનાર એવું કોઈ જીવ હોય તો એને આવી ત્રણ નિદ્રાઓ આવી શકે? બિલકુલ નહીં આવે. કોઈ પ્રમાદી જીવને જ આવી શકે. એટલા માટે આ ત્રણ જે નિદ્રાઓ છે તો એનો ઉદય વિચ્છેદ અહીંયા છઠ્ઠા ગુણ સ્થાનકના અંતમાં જ અહીંયા થઈ જાય છે. એટલે અહીંયા -3 કરવાનું થીણધિ નિદ્રાનું 3. અને હવે છે આહારક દ્વિક. તો આહારક દ્વિક નું પણ અહીંયા ઉદય વિચ્છેદ થાય છે છઠ્ઠા ગુણ સ્થાનકના અંતમાં. કારણ કે આ આહારક દ્વિક નો ઉદય માત્ર છઠ્ઠા ગુણ સ્થાનક એટલે પ્રમાદ વાળા અવસ્થા વાળા છઠ્ઠા પ્રમદ સંયત ગુણ સ્થાનક સર્વવીર્તિધર વાળું પ્રમાદી અવસ્થા વાળું સર્વવીર્તિધર વાળું અવસ્થા વાળી જે આ છઠ્ઠો ગુણ સ્થાનક છે, માત્ર અહીંયા જ આ આહારક દ્વિક નો ઉદય થઈ શકે છે. બીજા કોઈ પણ ગુણ સ્થાનકે આ છોડીને કોઈ પણ ગુણ સ્થાનકે ઉદય થઈ નહીં શકે. એટલા માટે છઠ્ઠા ગુણ સ્થાનકના અંતમાં જ આ આહારક દ્વિક નો ઉદય વિચ્છેદ થઈ જાય છે. ઓકે,
એટલે 3 + 2 = 5. તો એ માઇનસ કરવાનું, -5 કરવાનું તો 76 આવે છે. અને હમણાં જ આપણે શું વાત કરી કે છઠ્ઠે ગુણ સ્થાનકે જ આ આહારક દ્વિક આહારક શરીરનું નિર્માણ કોઈ આ 14 પૂર્વધર આહારક લબ્ધિધારી મુનિ ભગવંતે કરી શકે છે. અહીંયા નિર્માણ થઈ શકે છે. પછી નિર્માણ કર્યા બાદ વિશુદ્ધિ વાળા અધ્યવસાયો જો એવા ટાઈપના ભાવો કરે તો પછી એ 7મા ગુણ સ્થાનકે આવી શકે છે, પણ માત્ર અલ્પકાળ સુધી જ આવી શકે છે. ઓકે, એટલે અહીંયા 7મા ગુણ સ્થાનકે પણ ઉદય હોય છે, પણ એકદમ અલ્પકાળ માટે હોય છે. એટલા માટે અહીંયા એની વિવક્ષા કરેલી નથી કે અહીંયા પણ ઉદય રહેલું છે આ આહારક દ્વીપનું. પણ અહીંયા છઠ્ઠા ગુણ સ્થાનકના અંતમાં જ એનું ઉદય વિચ્છેદ કરેલું છે, કારણ કે એ બહુ અલ્પકાળ માટે અહીંયા 7મા ગુણ સ્થાનકે ઉદયમાં હોઈ શકે છે, જો ચડતા ભાવ હોય તો. એ ધ્યાન રાખવાનું. એટલે એવી રીતે આપણે સમજી લીધું અહીંયા સુધી કે 6 અને 7 ગુણ સ્થાનકમાં આપણે ટેબલ જોઈ લઈએ. આ પ્રમત્ત સંયુક્ત ગુણ સ્થાનકમાં ટોટલ 81 પ્રકૃતિઓનો ઉદય હોઈ શકે છે. 8 પ્રકૃતિઓનો ઉદય વિચ્છેદ અને 2 પ્રકૃતિઓને ઉમેરવામાં આવે છે. એટલે કે અહીંયા આહારક દ્વીપને ઉમેરવામાં આવે છે. પછી 5 જ્ઞાનાવર્ણ્ય કર્મો, 9 દર્શનાવર્ણ્ય અને 2 વેદનીય, આ બધાનું ઉદય થઈ શકે છે છઠ્ઠા ગુણ સ્થાનકે. મોહનીય કર્મની 14 પ્રકૃતિઓ છઠ્ઠા ગુણ સ્થાનકે ઉદયમાં આવી શકે છે. એક આયુષ્ય કર્મનું ઉદય આ છઠ્ઠા ગુણ સ્થાનકે હોઈ શકે છે. નામકર્મની 44 પ્રકૃતિ ઉદયમાં હોઈ શકે છે. ગોત્રની 1 અને અંતરકર્મની 5 અને અહીંયા જે એક દેખાય છે ને, અહીંયા આ એક આયુષ્ય કર્મ એ કયો છે? મનુષ્ય આયુષ્ય કર્મ. ઓકે, એટલે એ ધ્યાન રાખવાનું. એટલે કે કોઈ પણ જીવ આ છઠ્ઠા કે એનાથી ઉપરના કોઈ ગુણ સ્થાનકે હોય તો, અને ત્યારે આયુષ્ય કર્મનું ઉદય એનું કયું હોઈ શકે છે ઉદય? એ વખતે માત્ર મનુષ્ય આયુષ્ય કર્મ. તો એનું રીઝન શું છે કે આ ઉપરના ગુણ સ્થાનકે માત્ર મનુષ્ય જ જઈ શકે ને, ન દેવ જઈ શકે, ન નારકી અને તિર્યન ચોપડ ન. તો મનુષ્યોને જ આ મનુષ્ય આયુષ્ય, હવે આપણે મનુષ્ય છીએ તો આપણે મનુષ્ય આયુષ્ય કરવા આપણો જ ઉદયમાં હોય ને. આપણું થોડી નરક નારકી આયુષ્ય હમણાં ઉદયમાં આવે કે તિર્યંચ કે એવું બધું આપણું ઉદયમાં નથી. આપણું બધાનું મનુષ્ય આયુષ્ય કર્મ ઉદયમાં છે. જેનું એ ઉદયમાં હોય તો જે આટલા ગુણ સ્થાનકે ઉપર છઠ્ઠા અને ઉપર જઈ શકે, એટલા માટે એ ઉદયમાં છે. પછી આ ગોત્ર કર્મ દેખાય છે, આ એક જ કયો છે? આ ઉચ્ચ ગોત્ર કર્મ. એટલે જે પણ જીવ છઠ્ઠા કે એનાથી ઉપરના ગુણ સ્થાનકે પહોંચે તો પછી એનું શું થાય? ઉચ્ચ ગોત્ર કર્મ તે જ ઉદયમાં હોય. નીચ ગોત્ર કર્મ તો બિલકુલ ઉદયમાં હોઈ જ નહીં શકે. ધ્યાન રાખવાનું. ઓકે, એટલે સમજી લેવાનું. કોઈનો પણ જો નીચ ગોત્ર કર્મ હોય તો એ આટલા ઉપરના લેવલના ગુણ સ્થાનકોમાં તો હોઈ જ નહીં શકે, પણ નીચે વાળામાં જ હોઈ શકે છે. પછી 7મા ગુણ સ્થાનક છે અપ્રમત્ત સંયુક્ત ગુણ સ્થાનક. એમાં 76 પ્રકૃતિઓનો ઉદય થઈ શકે છે. 5 પ્રકૃતિઓનો ઉદય વિચ્છેદ થાય છે છઠ્ઠાના અંતે. 5 જ્ઞાનાવર્ણ્ય કર્મોનું ઉદય રહેલું છે. દર્શનાવર્ણ્ય માત્ર 6 નો ઉદય હોય છે. અહીંયા તૃણધિત્રિક તો નીકળી ગઈ છે. પછી 2 વેદનીય કર્મોનો ઉદય હોઈ શકે છે. મોહનીયનું 14 મોહનીય કર્મનો ઉદય, આયુષ્ય કર્મ 1, નામ કર્મ 42, એક ગોત્ર કર્મ અને 5 અંતરા કર્મનો ઉદય હોઈ શકે છે. તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે વાય તૃણધિત્રિક ડઝ નોટ હેવ પ્રચલા બટ હેઝ નિદ્રા. કારણ કે એ શું કહેવાય છે કે એ વધારે એવું ગાઢ છે, એટલા માટે ગાઢ ટાઈપની નિદ્રા છે. નિદ્રા કહો કે પ્રચલા કે તૃણધી, એ બધી એવી છે. ગાઢ પ્રકારની કહેવાય એટલા માટે. અને એ પ્રમત્ત દશા કહેવાય. જો આપણે એવું ટાઈપનું
ઉદયમાં હોય તો એ પ્રમત્ત દશા કહેવાય આપણી, પ્રમાદી વાળી અવસ્થા. પછી ઓકે, હવે આપણને નેક્સ્ટ આગળની ગાથા ગ્રહણ કરવી પડશે. ગાથા નંબર 18 અને 19 બંને ગ્રહણ કરવાની છે. એમાં 8મા, 9મા, 10મા અને 11મા ગુણસ્થાનક નું વાત આવશે અહીંયા. બધાને સાથે કહેવાની છે. સંમત્તમ તિમ સંઘયણ તિ અઘ છેઓ બી અ પુવે હાસા ઈ છક્ક અંતો છ સઠ્ઠી અની અટ્ટી બેય તિઘમ. પાછો એક વખત ગ્રહણ કરશું 18મી ગાથા. સંમત્તમ તિમ સંઘયણ તિ અગચ્છેયો બી અ પુવ્વે હાસા ઈ છક્ક અંતો છ સઠ્ઠી અની અટ્ટી વેય તિગમ. ઓકે, હવે 19મી ગાથા. સંજલણ તિઘમ છ છેઓ સઠ્ઠી સુહુ મમ્મી તુરી અલો ભંતો ઉવસંત ગુણે ગુણસઠ્ઠી રીસહ નારાય દુઘ અંતો. પાછો એક વખત 19મી ગાથા. સંજલણ તિઘમ છ છેઓ સઠ્ઠી સુહુ મમ્મી તુર્ય લોભંતો ઉવસંત ગુણે ગુણસઠ્ઠી રીસહ નારાય દુઘ અંતો. શબ્દાર્થ સમજી લઈએ બંને ગાથાના. સમત્ત એટલે કે સમકિત મોહનીય કર્મ. અંતિમ એટલે કે છેલ્લા. સંઘયણ તિયગ એટલે કે સંઘયણ ત્રિક નો. છેઓ એટલે કે વિચ્છેદ. સંમત્તમ તિમ એટલે કે સંઘયણ તિયગ છેઓ એટલે કે સમ્યક્ત મોહનીય અને છેલ્લા 3 સંઘયણોનો વિચ્છેદ. બી 70 એટલે કે 72. 72 અપૂર્વ એટલે કે અપૂર્વકરણે. હાસાઈ એટલે કે હાસ્યાદી. છક્ક એટલે કે ષટકનો. પછી અંતો એટલે કે અંત. હાસા ઈ છક્ક અંતો એટલે કે હાસ્યાદી 6 નો અંત. 660 એટલે કે 66. 66 અની અટ્ટી એટલે કે અનિવૃત્તિ ગુણ ઠાણે. વેય તિઘમ એટલે કે વેદ ત્રિક. સંજલન તિગમ એટલે કે સંજોલન ત્રિક. છછેઓ એટલે કે 6 નો વિચ્છેદ. 60 એટલે કે 60. સુહુ મમ્મી એટલે કે સૂક્ષ્મ સંપરાએ એટલે 10મે ગુણસ્થાનકે. તુર્ય એટલે કે ચોથા. લોભંતો એટલે કે લોભ નો અંત. ઉપસંત ગુણ એટલે કે ઉપશાંત મોહ ગુણ ઠાણે. ગુણસઠ્ઠી એટલે કે 59. 59 રીસ નારાય દુઘ અંતો એટલે કે ઋષભ નારા દ્વીપ નો અંત થાય છે. શબ્દાર્થ ગાથાત લઈ લઈએ. સમ્યક તો મોહનીય અને છેલ્લા 3 સંઘયનો અંત થવાથી અપૂર્વકરણ ગુણ સ્થાનકે 72 હાસ્યાદિ ષટકનો અંત થાય ત્યારે અનિવૃત્તિ ગુણ સ્થાનકે 66. પછી વેદત્રિક જે છે આ શબ્દે આગળ કન્ટિન્યુ થશે. એટલે આટલું આપણે સમજી લઈએ. એમાં ટેબલમાં સમજી લઈએ શું છે. સંકિત મોહનીય શું છે. સમકિત મોહનીય અને છેલ્લા 3 સંઘયનો અંત થવાથી એટલે સંકિત મોહનીય દેખાય છે અહીંયા. સંકેત મોહનીય અને અંતિમ 3 સંઘયન નો અંત થવાથી, અંત એટલે કે ઉદય વિચ્છેદ થાય છે એટલે કે માઇનસ થાય છે. ક્યાં? 7મા ગુણસ્થાનકના અંતમાં. આ 3+1 આ 4 જે છે એનું ઉદય વિચ્છેદ થાય છે એટલે કે -4 કરવું. 76 - 4 કરશું તો આવશે 72. એટલે શું? અપૂર્વકરણ ગુણસ્થાનક એટલે કે 8મા અપૂર્વકરણ નામનું જે ગુણસ્થાનક છે તો એના ઉપર 72 એટલે 72
થાય છે, ઉદયમાં પ્રકૃતિઓ રહેલી છે. પછી નેક્સ્ટ શું આગળ આવે છે, હાસ્ય ષટકાદિક નો અંત થાય. હાસ્ય ષટકમાં કોણ આવે છે? હાસ્ય, રતિ, શોક, અરતિ, ભય, જુગુપ્સા, નો કશા, ચારિત્ર, મોહનીય કર્મો. આ જે છે છ છે એમનો અંત થાય છે, એટલે કે ઉદય વિચ્છેદ થાય છે 8મા ગુણસ્થાનકના અંતમાં. અહીંયા -6 કરવાનું. ક્યાંથી આપણે -6 કરશું? 76 72 -6 કરવાનું છે, તો આવશે 66 પ્રકૃતિઓ નું ઉદય રહેલું હોય છે 9મા ગુણસ્થાનકે, જેનું નામ છે અનિવૃત્તિકરણ ગુણસ્થાનક. આટલું આપણે સમજ્યા. પછી હવે આગળ ગાથામાં શું છે? નેક્સ્ટ વેદત્રિક, પછી વેદત્રિક, સંજ્વલંત્રિક, એ 6 નો અંત થાય ત્યારે સૂક્ષ્મ સંપ્રદાય ગુણસ્થાનકે 60. એટલે વેદત્રિક અને સંજ્વલંત્રિક. વેદત્રિક માં કોણ આવે છે? પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ નો કશા, ચારિત્ર, મોહનીય કર્મો. પ્લસ સંજ્વલંત્રિકમાં ક્રોધમાન માયા, આ 3 કશાય, ચારિત્ર, મોહનીય કર્મો. એટલે ટોટલ થાય છે 6. એનો અંત થાય છે 9મા ગુણસ્થાનકના અંતમાં. એટલે 66 - 6 કરશું તો આવશે 60. 60 નું શું હોય છે? ઉદય રહેલું હોય છે 10મા સૂક્ષ્મ સંપ્રદાય ગુણસ્થાનક ઉપર. 60 પ્રકૃતિનો ઉદય હોઈ શકે છે, જે અહીંયા દેખાય છે આપણને. ઓકે, આટલું સંપ્રદાય ગુણસ્થાનકે 60. હવે નેક્સ્ટ આગળ શું છે? ચોથા લોભનો અંત થવાથી ઉપશાંત મોહ ગુણસ્થાનકે 59. તો તે આપણે જોઈ લઈએ. ચોથો લોભ નો અંત થાય છે. ચોથો સંજ્વલન કષાય, લોભ, કષાય, ચારિત્ર, મોહનીય કર્મો, એનું અંત થાય છે 10મા ગુણસ્થાનકના અંતમાં. એનું અંત થાય છે એટલે કે -1 કરશું, એટલે 60 - 1 કરશું તો આવશે 59. 11મા ઉપશાંત મોહ ગુણસ્થાનક ઉપર 59 પ્રકૃતિઓનો ઉદય હોઈ શકે છે. પછી આગળ શું છે? વૃષભ નારાજ દ્વિકનો અંત થવાથી. હવે અહીંયા નેક્સ્ટ વાર્તામાં કન્ટિન્યુ થશે, તો ત્યારે આપણે જોઈ લઈશું શું છે. એટલે આપણને અહીંયા કયા ગુણસ્થાનકો વિશે અહીંયા આપણે ભણ્યું આટલા સુધી ભણવાનું છે. 8મા, 9મા, 10મા અને 11મા ગુણસ્થાનકનું. ઓકે, 8મું ગુણસ્થાનક છે અપૂર્વકરણ ગુણસ્થાનક. તો આ 8મા અપૂર્વકરણ ગુણસ્થાનકે ની વાત છે કે 72 પ્રકૃતિ ઉદયમાં કેવી રીતે હોઈ શકે છે. હવે પહેલું છે અહીંયા સમકિત મોહનીય કર્મ. સમકિત મોહનીય કર્મ નો ઉદય ક્યાંથી ક્યાં હોઈ શકે છે? હવે તો બહાર થઈ ગયું હશે. 4થા થી 7મા ગુણસ્થાનક, 4થા થી 7મા ગુણસ્થાનક સુધી એનો ઉદય હોઈ શકે છે, એવું આપણે ભણ્યું હતું ને. અહીંયા સમકિત મોહનીય કર્મ જે છે અહીંયા દેખાય છે કે ઉમેરવામાં આવે છે અને એડ કર્યું છે, એટલે અહીંયાથી અહીંયા પડેલું જ છે ને, એડેડ જ છે અહીંયા. પણ હવે 7મા ગુણસ્થાનકના અંતમાં અહીંયા એનો અંત થાય છે, ઉદય વિચ્છેદ થાય છે. કારણ કે એનું ઉદય ક્યાંથી ક્યાં હોઈ શકે છે? માત્ર 4થા થી 7મા ગુણસ્થાનક સુધી જેનો ઉદય હોઈ શકે છે ને, 4 to 7 સુધી જ. અને કોઈ પણ જીવને હવે 8મા ગુણસ્થાનક ઉપર ચડવાનું હોય છે, તો પછી સમકિત મોહનીય કર્મનું ઉદય રહેલું હોય તો પછી ચડી શકે ઉપર? એ નહીં ચડી શકે. તો રીઝન શું છે કે હવે 7મા ઉપર ચડતા ચડતા 7મા ગુણસ્થાનક ઉપર આવી ગયો જીવ. હવે એને ઉપર હજી ચડવાનું છે 8મા ગુણસ્થાનકે, તો એને શું કરવું પડશે? 8મા ગુણસ્થાનકે આ અપૂર્વકરણ ગુણસ્થાનક છે, એને 5 કરણ કરવા પડશે. અને કોઈ પણ 2 શ્રેણીઓ, 2 માંથી 1 શ્રેણી એનું મંડાણ કરવું પડશે. ઉપશમ શ્રેણી કરે અથવા તો ક્ષપક શ્રેણીનું મંડાણ કરવું પડે. તો આવો જે જીવ હોય જેને 8મા ગુણસ્થાનક ઉપર જો ચડવું હોય તો પછી સમકિત મોહનીય કર્મ નો ઉદય હોય તો એ ચડી જ નહીં શકે ને, 7માંથી ઉપર જઈ જ નહીં શકે. કારણ કે ઉપશમ શ્રેણીમાં તો શું કરવું પડે? એમાં ઉદય નહીં હોય ને, સમકિત મોહનીય કર્મ નો ઉદય નહીં હોય ને, ક્ષપક
શ્રેણીનું પણ મંડળ કરવું હોય તો શું હોય છે સંકિત મોહનીય કર્મોનું, ત્યારે પણ એનું ઉદય રહેલું નહીં હોય શપક શ્રેણીમાં, તો પછી એટલા માટે સંકિત મોહનીય કર્મોનું ઉદયનું અંત ઉદય વિચ્છેદ અહીંયા સાતમા ગુણસ્થાનકના અંતમાં થઈ જાય છે, એટલે ધ્યાન રાખવાનું. એટલે એને અહીંયા -1 કરવાનું. પછી અંતિમ સંઘણ ત્રિક, એટલે 3 અંતિમ સંઘણ કયા કયા છે? એટલે 4th છે, આ 5th છે અને 6th સંઘણ છે. અંતિમ 3 એટલે 4th, આ 5th અને 6th સંઘણ નામકર્મો છે. અર્ધનારચ સંઘણ નામકર્મ, પછી કિલિકા સંઘણ નામકર્મ અને છેવટનું સંઘણ નામકર્મો. આ 3 નામકર્મો જે છે, અંતિમ 3 સંઘણ નામકર્મો, તો એ ક્યારે પણ કોઈ પણ જીવ જે 8મા ગુણસ્થાનકે રહેલું હોય ને, 8મા ગુણસ્થાનકે કોઈ પણ જીવ રહેલું હોય તો એ શું કરે? અપૂર્વ કરણ આદિ 5 કરણો કરે અને ઉપશમ શ્રેણી અથવા તો ક્ષપક શ્રેણીનું મંડન કરે. તો કોઈ પણ જીવ જે પણ આ બંને શ્રેણીનું મંડન કરે ને, તો એવા જીવોનો આ 3 જે છે ને આ સંઘણ નામકર્મોનું ઉદય રહેલું નહીં હોય, એ ધ્યાન રાખવાનું. એટલે ઇન અધર વર્ડ્સ કે આ 3 સંઘણ વાળા, આ અંતિમ 3 સંઘણ વાળા જીવો ક્યારે પણ આ બંને શ્રેણીઓનું મંડાણ કરી જ નહીં શકે, કારણ કે આવા કેવા છે, નબળાથી નબળા એવા સંઘણો છે નીચેના. એના કારણે એમના મનનની જે મનોબળ જે છે ને, એ પણ આટલું સ્ટ્રેન્થ નહીં હોય, સ્ટ્રોંગ નહીં હોય, એ પણ નબળો હોય. એના કારણે જે લેવલની વિશુદ્ધિ જોઈતી હોય ને, આ શ્રેણીઓનું મંડાણ કરવા માટે જે લેવલની વિશુદ્ધિ જોઈતી હોય, તો એટલું એ વિશુદ્ધિ લાવી શકતા નથી. એટલા માટે આવા જે જીવો હોય ને, અંતિમ 3 સંઘણ વાળા, આવા નબળા સંઘણ અને નબળા મનોબળ વાળા જીવો, એ 7મા ગુણસ્થાનકથી ઉપર ચડી જ શકે નહીં. એટલા માટે આ 3 ટાઈપના જે સંઘણ નામકર્મો છે ને, તો એનું ઉદય વિચ્છેદ અહીંયા 7મા ગુણસ્થાનકના અંતમાં જ અહીંયા ઉદય વિચ્છેદ થઈ જાય છે, અને 7માંથી ઉપરના કોઈ પણ ગુણસ્થાનકો ઉપર એનો ઉદય હોઈ જ નહીં શકે. એટલા માટે અહીંયા અંત થઈ જાય છે, ઉદયનું અંત 7માના અંતમાં. ઓકે, તો એવી રીતે અહીંયા આપણે જોયું કે ટોટલ સંકિત મોહનીય 1 અને અંતિમ 3 સંઘણ એટલે કે 3 એટલે 1 + 3 4, આ 4 નું ઉદય વિચ્છેદ થાય છે 7મા ગુણસ્થાનકના અંતમાં, એટલે 76 - 4 કરશું તો 72 આવશે, જે બતાડે છે કે 8મા અપૂર્વ કરણ ગુણસ્થાનકે માત્ર 72 પ્રકૃતિઓનું ઉદય હોઈ શકે છે. પછી નેક્સ્ટ છે 9મું ગુણસ્થાનક, એનું નામ છે અનિવૃત્તિકરણ ગુણસ્થાનક. હવે અહીંયા શું ગાથામાં બતાડ્યું કે હાસ્ય ષટક છે, એટલે કે આ 6 પ્રકારના હાસ્યાદિ કર્મો, એટલે કોણ કોણ આવે યાદ રાખવું. હાસ્યરતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, નૌકશા, ચારિત્ર, મોહનીય કર્મો, આ 6 કર્મો જે છે એનું શું થાય છે? 8મા ગુણસ્થાનકના અંતે એનો ઉદય વિચ્છેદ થઈ જાય છે. તો એ ધ્યાન રાખવાનું, ક્યારે પણ કોઈ પણ હાસ્ય ષટક જે છે ને, આ એનું ઉદય નું કારણ શું હોય છે? કશાયો વાળા જેના પર અધ્યવસાયો ચાલતા હોય ને, કશાયી હોય, એટલે કશાયો વાળા સંશ્લિષ્ટ જેમના પણ પરિણામો હોય છે, તો એમને જ એ ઉદયમાં હોઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. હવે આ 9મા ગુણસ્થાનકે જે પણ જીવ આવે ને, તો આવા 9મા ગુણસ્થાનક આ લેવલ ઉપર જો આવી જાય, એટલે કે વિશુદ્ધિનું લેવલ કેટલું હશે? એ વધતું જાય છે, વધી જાય છે. તો આવા લેવલની વિશુદ્ધિ વાળા અધ્યવસાય વાળા જે જીવો હોય છે ને, તો એમના આ હાસ્યાદિ ષટક છે એનું ઉદય નહીં હોય. ને હાસ્ય કરે, હાસ્યનું ઉદય હોય એમનું, રતિ અરતિ કે શોક પણ નહીં, કે ડર નહીં, કે જુગુપ્સા, દુગંજા, બધું એવા ટાઈપના એ બધી વસ્તુઓ હોય ને, આવા ટાઈપની વસ્તુઓ, આવા ટાઈપના ઇમોશન્સ કે જે પણ કહેવાય,
કે કશાયો જે પણ નો કશાયો કહેવાય એમનું ઉદય રહેલું નહીં હોય એમના, કારણ કે અત્યંત વિશુદ્ધિ વાળા અધ્યવસાયો ચાલી રહેલા હોય છે આવા નવમા ગુણ સ્થાનકના લેવલ ઉપર. એટલા માટે એને આ આઠમા ગુણ સ્થાનકના અંતમાં જ એનું નાશ થઈ એટલે ઉદય વિચ્છેદ થઈ જાય છે એમનું. એટલે અહીંયા -6 કરવાનું, શેમાંથી 72 - 6 કરવાનું તો આવે છે 66. એટલા માટે નવમા અનિવૃત્તિકરણ ગુણ સ્થાનકે માત્ર 66 પ્રકૃતિઓનો ઉદય હોઈ શકે છે. પછી આવે છે 10મા ગુણ સ્થાનકની વાત, સૂક્ષ્મ સંપ્રાય ગુણ સ્થાનક. હવે એમાં શું હોય છે, જે વેદ ત્રિક છે, પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ, નૌકશા, ચારિત્ર, મોહનીય કર્મો, એમનું શું હોય છે, આ નવમા ગુણ સ્થાનકના અંતમાં જેનો ઉદય વિચ્છેદ થઈ જાય છે. એટલા માટે અહીંયા 10મા ગુણ સ્થાનકે એનાથી ઉપર ક્યાં પણ એનું ઉદય રહેલું નહીં હોય જીવનું, ધ્યાન રાખવાનું. પછી છે સંજોલન ત્રિક, ક્રોધમાન, માયા. એ લોભ ને ભણવાનું નથી, એ ધ્યાન રાખવાનું. ઓકે, કારણ કે સૂક્ષ્મ સંપ્રાય નામ જ છે ને, સૂક્ષ્મ સંપ્રાય ગુણ સ્થાનક એટલે કે સૂક્ષ્મ સંજલન લોભ કિટ્ટી રૂપ છે એનું ઉદય રહેલું હોય છે. એટલે અહીંયા તો ઉદય છે હજી, એટલે સંજલન લોભ હજી પડેલું છે જ ઉદયમાં, એ ધ્યાન રાખવાનું. એ નીકળશે ક્યારે? 10મા અંતમાં. ઓકે, પણ આ ત્રણ જે છે સંજલન ત્રિક, ક્રોધ, માન, માયા, લોભ, એ તો નવમા ગુણ સ્થાનકના અંતમાં જ અહીંયા એનું ઉદય નીકળી જાય છે, ઉદય વિચ્છેદ થઈ જાય છે. ધ્યાન રાખવાનું. જે પણ હવે અહીંયા તો કોણ આવી શકે, જે 8મા ગુણ સ્થાનક કન્વર્ટ્સ બે ટાઈપની શ્રેણીઓનું મંડાણ કરતા હોય છે જીવ. એક તો ઉપશમ શ્રેણી હોય અથવા તો ક્ષપક શ્રેણી વાળા હોય જીવ. તો એ શું કરે, અહીંયા 9મા ગુણ સ્થાનકના અંતમાં એ શું કરી નાખે, પછી જે સંજ્વલન ત્રિક છે, ક્રોધ, માન, માયા, લોભ, ઉપશમ શ્રેણી વાળા શું કરે, એનું ઉપશમન કરી નાખે. એટલે કે એનું ઉદય છે એ દબાવી નાખે, ઉદયમાં આવવા નહીં દે, સર્વોપશમન કરી નાખે. માત્ર સંજ્વલન લોભ બાકી રહે. અને ક્ષપક વાળા જીવ શું કરે, ક્ષપક શ્રેણી વાળા જીવ શું કરે, આ સૂક્ષ્મ કિટ્ટીરૂપ સંજ્વલન લોભ સિવાય બાકીના જે પણ મોહનીય કર્મની બાકી બધી જ પ્રકૃતિઓ, ચારિત્ર મોહનીય કર્મની બધી જ પ્રકૃતિઓ આ માત્ર એક સંજ્વલન લોભ છોડીને બાકી બધીનું સર્વક્ષય કરી નાખે છે ને. એટલે અહીંયા એનું શું થાય છે, 9મા ગુણ સ્થાનકના અંતમાં ઉદય વિચ્છેદ કહેવાય છે. એટલા માટે ઓકે, એટલા માટે એ ધ્યાન રાખવાનું કે જે આ પણ છે વેદ ત્રિક, આ પણ શું છે, નૌકશા, ચારિત્ર, મોહનીય કર્મો, અને આ સંજલન ત્રિકે પણ કશા, ચારિત્ર, મોહનીય કર્મો. એટલે આ બધે ચારિત્ર મોહનીય કર્મોની પ્રકૃતિઓ છે આ બધી. તો એ બધા આટલી એ 6 છે ટોટલ, એનું સર્વોપશમન થઈ જાય છે. એટલે કે એક ઓબ્વિયસલી સંજ્ઞા લોભને છોડીને બાકી બધેનું સર્વોપશમન કરી નાખે છે ઉપશમક જીવ, અને ક્ષપક જીવ એનું સર્વ ક્ષય કરી નાખે છે 9મા ગુણ સ્થાનકના અંતમાં. એટલા માટે અહીંયા 66 - 6 કરવું પડશે, તો બચશે માત્ર 60 કર્મો, પ્રકૃતિઓ. આ 10મા ગુણ સ્થાનકે સૂક્ષ્મ સંપ્રાય ગુણ સ્થાનકે 60 પ્રકૃતિઓનો ઉદય હોઈ શકે છે. ઓકે, ધ્યાન રાખવાનું. હવે નેક્સ્ટ આવે છે 11મું ગુણ સ્થાનક, એનું નામ છે ઉપશાંત મોહ ગુણ સ્થાનક. એમાં હવે શું થશે, હવે 59 પ્રકૃતિઓ માત્ર ઉદયમાં હોઈ શકે છે. અહીંયા છે હવે સંજ્વલન લોભની વાત આવશે અહીંયા. તો જે સંજ્વલન લોભ છે, તો સંજ્વલન લોભ અહીંયા જે 10મા ગુણ સ્થાનકના અંતમાં એનું ઉદય વિચ્છેદ થઈ જાય છે. એટલા માટે અહીંયા સંજ્વલન લોભ એ માઇનસ કરવામાં આવશે, -1 કરવામાં આવશે. એટલે 60 - 1 થશે 59. એટલે 11મા ગુણ સ્થાનકે માત્ર 59 પ્રકૃતિઓનો ઉદય હોઈ શકે છે. હવે એ ધ્યાન રાખવાનું કે જે સંજ્વલન કષાયો છે ને, આ સંજ્વલન કષાયો એ જ્યાર સુધી રહેલા હોય ત્યાર સુધી જે આત્માનું યથાખ્યાત ચારિત્ર ગુણ છે
એનો એ ઘાત કરે છે. આ સંજોલન કષાય શું છે? સંજોલન કષાય ચારિત્ર મોહનીય કર્મ. આ મોહનીય કર્મ ઘાતી કર્મ છે. એ આત્માના જે મૂળ ગુણ છે કયો? યથાખ્યાત ચારિત્ર ગુણ, એનો ઘાત કરે છે. તો જ્યાર સુધી આ સૂક્ષ્મ સંજોલન, આ ત્રણ તો નીકળી ગયા ને અહીંયા, આ ત્રણ તો નીકળી ગયા, બચ્યો છે છતાં હજી એક બચ્યો છે ને, તો સંજોલન લોભ હજી બચ્યો છે. 10મા ગુણ સ્થાનક સુધી એનું ઉદય રહેલું હોય છે ને, તો ત્યાર સુધી જીવને યથાખ્યાત ચારિત્ર ગુણ એ પ્રગટ થઈ નથી શકતો. તો હવે જ્યારે જીવ આ સંજોલન લોભ જે છે એનું પણ હવે 10મા ગુણ સ્થાનકના અંતમાં ઉપશમક જીવ એનું ઉપશમન કરી નાખશે, અથવા તો ક્ષપક જીવ શું કરશે? એનું ક્ષય કરી નાખશે. એટલે હવે શું થયું એનું મિનિંગ? કે બધી જ મોહનીય કર્મ પ્રકૃતિઓનું સર્વ ઉપશમન થઈ જાય છે, અથવા તો ક્ષપક જીવ સર્વક્ષય કરી નાખે છે બધી જ મોહનીય કર્મની પ્રકૃતિઓ. અને મેન તો અહીંયા સંજ્વલન કષાયો. તો એના કારણે હવે શું થશે? આ ઉપશમક જીવનો કયો ગુણ પ્રગટ થશે? ઔપશમિક યથાખ્યાત ચારિત્ર ગુણ પ્રગટ થશે. અને ક્ષપક જીવનું શું કયો ગુણ પ્રગટ થશે? ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર ગુણ પ્રગટ થશે. હવે એ ધ્યાન રાખવાનું. ઓકે, ઉપશમક જીવનો કયો ગુણ પ્રગટ થાય છે? ઔપશમિક યથાખ્યાત ચારિત્ર ગુણ. અને ક્ષપક જીવનું ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર ગુણ એ પ્રગટ થશે. હવે એ ધ્યાન રાખવાનું. એટલે આ સંજોલન લોભ કષાય છે એનું 10મા ગુણ સ્થાનકના અંતમાં ઉદય વિચ્છેદ થાય છે, એટલે કે અહીંયા -1 કરવું પડશે. એટલે 60 - 1 કરશું તો આવશે 59 પ્રકૃતિઓનો ઉદય 11મા ગુણ સ્થાનકે ઉપશાંત મોહ કષાય ઉપશાંત મોહ ગુણ સ્થાનકમાં એના ઉપર 59 પ્રકૃતિઓનો ઉદય હોઈ શકે છે. ઓકે, આટલું આપણે સમજી લીધું. હવે આ ટેબલમાં પણ આપણને નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરી લઈશું. ઓકે, જેટલું આજે આપણે ભણ્યા તો એનું સમરી 9, 10, 11 નું સમરી આપણે નેક્સ્ટ ક્લાસમાં આપણે કરી લઈશું. 8, 9, 10, 11. जिन वचन विरुद्ध बोलाय तो मिच्छामि दुक्कडं सर्वमंगल मांगल्यं सर्वकल्याण कारणं प्रधानं सर्वधर्माणां जन्मजयति शासनं